ગાઈસ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો તમારું સ્વાગત છે મારા નવા બ્લોગમાં. તો ભાઈ આપણે 2 મહિનાના મકાના ને દિવાળીના 2 મહિના છે આપણે વાવ્યા છે ને અટાણે એ હું અંદર વયું જ આવતું દેખાય એમ નથી, એવડો મોટો મોટો મોલ થઈ ગયો. એમ ખાલી વિચાર કરો 2 મહિનામાં વસ્તુ વધે કેવી. હે ખાલી 2 જ મહિના છે આપણે આ છે મકો. જો તમે આમાં હું જાવ તો દેખાવ નહીં, જીરી કેવું એમાં દેખાવ. તો બીજા આપણે વાત કરીએ તો એક પેલો મેં બ્લોક ઉતાર્યો હતો. જોકે એમાં જે આપણે જે પાણી વાળતો હતો અહીંયા પેલું પાણી ચાલુ કર્યું. કેટલું પેલું એમાં જ જવારે જ નાની નાની આ જો વટાણી જવાય કાયદેસર આપણે ડુંડી આવી ગઈ છે. જો તમને પણ દેખાડું, તમને કોઈ દી નહીં જોયું. જો આવી ગઈ ડુંડી. આમાં દાણા સેટ છે, એમાં દાણા આવી જશે હવે. તો ભાઈ મારો કહેવાનો મતલબ એમ છે કે વસ્તુ વધે ને હા ઘટી નહીં એવી વધે આપણે, કેમ કે અટાણે સિઝન છે એની જો તો ખર. હા ધોર જો મારે એમાં પાણી કેમ વાળવું, પાણી ખુદ નથી વળે ને એવું છે બધું. આપણે હવે સેકલા હાઉસ કરવાનું કમસે કમ મિનિમમ છે ને આપણે અંદાજ મારીએ ને તો 15-20 દિવસમાં આપણે નીંગલ પડી જાય જવાયનો. એટલે આપણે 15-20 દિવસમાં સેકલા ઉસ્કારવામાં આવી જાય. જોકે નહીં ઉસ્કારીએ તો ખાઈ જશે આપણું, કાંઈ વસ્તુ ન થવા દે. કેમ કે પક્ષી વસ્તુ એવી છે ને જે ગમે ના અટાણે અટાણે જો કે ક્યાંય મોલ ન હોય, ગમે ના અખ્તરું થઈ ગયું હોય ને જે બધું તમારે સાફ કરીને ગમે એટલા ઉસ્કારો, તમે ગમે એટલા કોશિશ કરવાની ન રહેવા દે મારું કાંઈ વસ્તુ થવા જ ન દે મતલબમાં. તો આપણો 15-20 દિવસમાં આપણે 4 થઈ જશે જવાય. જો કે પછી તો હું જીરી કે નેવરો રહેવાનું જ નથી, આપણે નવરે મળવાની જ નથી જીરી કે. કેમ કે સૌથી પહેલા મારું ખેતરમાં મોટો મોટો મોલ થઈ ગયો એટલે જો કે આપણે જ પહેલા કંડોવાના છે. ગમે એમ કરશું ને તો આપણે આંબો છે, આંબામાં અટાણે કેરીની સિઝન આવી ગઈ એટલે આપણો આંબો ફીટો હતો. જો કે એમાં અટાણે ઝીણી ઝીણી ખાખડી થઈ ગયું છે. જો આ છે ખાખડી. જો આપણે થઈ ગઈ બહુ વડાય નહીં નકર તૂટી જાય. આવડા કેરી સિઝન છે એટલે ખાખડીયું થઈ ગયું મસ્ત મજાની. તો આ શેણા છે આપણે, જો કે એમાં પોપટા આવી ગયા. જો તમે આમાં દાણા ભરાઈ ગયા અટાણે. આ દાણો ભરાઈ ગયો, એમાં મસ્ત મજાનો દાણો થઈ ગયો. તમને બતાવવા થઈ ગયો તે દાણો. આપણે ચોમાસાના સિઝનમાં જ્યારે વરસાદ ચાલુ હતો ને ત્યાં આપણે પાંદડી વેલળ આવે. તમને નામ તો નહીં સાંભળ્યું, આપણે ગુજરાતી ભાષામાં પાંદડી વેલળ કહેવાય એને. જો કે આપણે આ જો આ પાંદડી વેલળ એમાં અટાણે પાંદડી આવી ગઈ. જો કે એના દાણા પણ ખવાય ને પાંદડા પણ ખવાય. જો આ વેલળ છે, આ પાંદડી વેલળ કહેવાય. જો આ પાંદડી વેલળ કહેવાય. આ અટાણે હશે ને ચોમાસાની સિઝન પછી નહીં થાય, શાળાનું સિઝન આવે એટલે ત્યારે થાય. બાકી તમે ગમે એટલું આવી કોશિશ કરો પણ એ ન થાય. કેમ કે એનું ભાઈ સિઝન હોય, અમુક વસ્તુને જે સિઝનમાં ભાવતું હોય ને એ વસ્તુ થાય ત્યારે. બાકી આમ ગમે ત્યારે વાવી જતી થાય નહીં. એટલે જે સિઝનમાં જે વસ્તુ થતું હોય એ જ આપણે વવાય. તો કે આપણે અટાણે શેણા છે, ઘઉં છે એવી વસ્તુ થાય. પછી આપણે બીજું ગમે એ વાવીએ તો ન થાય. આપણે ઘડી જઈએ જંગલમાં, કેમ કે અટાણે સણિયા બોરની સિઝન છે એટલે બોર હોય તો આપણે થોડા ઘણા ખાવા જાય હોય તો તમને બતાવી હું ખાવ ને કંઈક તમે લાડુ પડવું બોર ખાઈએ તો. ફાઇનલી મિત્રો આપણને મળી ગયા ઝીણા ઝીણા બોર. મસ્ત મજાના થઈ ગયા છે અટાણે. જો આપણે જંગલમાં તો નથી ગયા, મસ્ત એના થઈ ગયા. જો આખી બોવડી આપણને કમ્પ્લીટ મળી ગઈ છે. તો હું ખાઈ લઉં પછી તમને પાછા મળી જાય. સરસ મજાના બોર ખાઈને ભાઈ એવા ગયા. તો તમને બધાને તો મોઢામાં પાણી આવી ગયું હોય પણ હું કરું, મસ્ત મજાના પાકી ગયા. આપણે પેલા બોર હજી મેં પેલા ખાધા, કોઈ આવ્યા નથી, હજી તો શરૂઆત થઈ. હા તો આમ માપ બારા થઈ જાય. હજી તો આપણે શરૂઆત થઈ છે બોરની, થાય હજી. વિડીયો આપણે અહીં પૂરો કરીએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવા નહીં ભૂલતા. તો મળીએ હવે નવા વિડીયોમાં. બાય બાય.